આજે 6 ઓગસ્ટ 2026 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. આપણે સૌ કોઈ જાણીએ છીએ ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચાતુર્માસ એટલે કે ભક્તિનું પર્વ, જ્ઞાનનું પર્વ, સેવા અને સમર્પણનું પર્વ, વ્રત અને તપશ્ચર્યાનું પર્વ, ઉત્સવોનું પર્વ, ભગવાનને વહાલા થવાનું પર્વ. ચાતુર્માસની અંદર જન્માષ્ટમી આવે, દિવાળી આવે, લક્ષ્મી પૂજન આવે, નવું વર્ષ આવે, સાથે સાથે ભગવાનને વહાલ કરવા માટે, ભગવાનની અતિશય નિર્મળ હૃદયથી ભક્તિ કરવા માટે અને એમના ચરણ કમળમાં પ્રેમ પુષ્પો પધરાવવા માટે હિંડોળા ઉત્સવ પણ આવે. આકાશની અંદર વાદળો છવાયા હોય, મેઘ ગર્જના થતી હોય, વીજળીના ઝબકારા થતા હોય અને મોરલા ગહેકતા હોય, કોયલો ટહુકા કરતી હોય, એવા આનંદમય વાતાવરણની અંદર ભક્ત પોતાના પ્રિયતમ એવા ભગવાનને ઝુલાવવાનું કેમ ભૂલે? મહારાજના કવિ સંતો પરમહંસોએ ઘણા પ્રકારના વિષયોને નજર સામે રાખીને વિષયને અનુરૂપ પદોની રચના કરી છે. આજે આપણે હિંડોળા ઉત્સવનું પદ સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યું છે તે સાંભળીશું. એના શબ્દોની ભીતરમાં જવાનો પ્રયત્ન કરીશું અને એના અર્થ, ગાંભીર્ય, રસ અને મર્મને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. સાથે સાથે જાણીશું કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને મહારાજના માટે કેવો પ્રેમ છે, કેવી ભક્તિ છે, કેવો દાસત્વ ભાવ છે, કેવો મહિમા છે. એમના પદની શરૂઆત થાય છે, ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે, ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે, હું ઉતરું તમે ઝૂલો ગિરિધર, હળવેશો ઝૂલાવું હરિવર, કેસર ચંદન ચર્ચું હરિ તન ગોરડે રે, ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે. ભગવાનને ઝુલાવવા માટે પ્રેમ જોઈએ. ભગવાનને ઝુલાવવા માટે પ્રેમ જોઈએ, ભક્તિ જોઈએ, મહિમા જોઈએ. ભગવાનને રાજી કરવા માટેની ભાવના જોઈએ. કેટલા અદ્ભુત શબ્દોનો પ્રયોગ પ્રેમાનંદ સ્વામી આ પદમાં કર્યો છે. પોતે સાહિત્યના સાગર છે. ભગવાનને ઝુલાવવા માટે ભગવાનના માટેનો શબ્દ પ્રયોગ કર્યો છે, કેસરિયાવર. જાણે કોઈ સુકન્યાએ લગ્ન કર્યા અને તાજા લગ્ન કરેલી કન્યા માટે એનો પતિદેવ કેસરિયા વેશ ધારણ કરીને આવ્યો હોય
છોગલાવાળો હોય અને ઘણા બધા આભૂષણો ધારણ કર્યા હોય, એવી પ્રકારના દ્રષ્ટિકોણ સાથે પ્રેમાનંદ સ્વામી ભગવાનને કેસરિયાવર શબ્દનો પ્રયોગ કરે છે. પ્રેમ લક્ષણા ભક્તિ છે. સખી ભાવનું આ પદ છે. મહારાજને પોતાના પ્રિયતમ માને છે. મહારાજ, આજે મારે તમન્ના અને ઝંખના છે, મારા ભાવ અને કોડ છે. આપને હિંડોળામાં બેસાડી અને આપને મારે ઝુલાવવા છે. હું ઉતરું. દાસ ભાવ છે. મહારાજ, હું ઝુલાવું, ઊભા ઊભા ઝુલાવું, હળવે હળવે ઝુલાવું, ધીરે ધીરે ઝુલાવું, પ્રેમથી ઝુલાવું, કે જેની અંદર તમને ઝૂલો ચાલે એટલે હળવો હળવો મીઠો મધુરો પવન આપના દિવ્ય શ્રી અંગોને સ્પર્શે અને સાથે સાથે કેવી ભાવના વ્યક્ત કરી છે. કેસર ચંદન ચર્ચું હરી તન ગોરડે રે. મહારાજ, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શ્યામ મૂર્તિ હતા. એમનું શરીર શ્યામળું હતું. તેમ છતાં પણ પ્રેમાનંદ સ્વામી મહારાજને ગૌર શરીરમાં દેખે છે. મહારાજ, આપના રૂડા રૂપાળા શરીરની અંદર કેસર મિશ્રિત ચંદનની અર્ચા કરવાની મને ઈચ્છા છે. ચંદનનો લેપ કરવાની ઈચ્છા છે. મલયાલ જે ચંદન છે, ઉત્તમ પ્રકારનું સુગંધિમાન ચંદન હોય છે. એ ચંદનને ઘસીને પ્રેમાનંદ સ્વામી પોતે એવી ભાવના વ્યક્ત કરે છે કે મહારાજ, આપના કપડમાં ચંદનની અર્ચા કરું, ત્યાર પછી આપના હાથ ઉપર ચર્ચા કરું, આપની છાતીમાં અર્ચા કરું, આપના ચરણ કમળની અંદર અર્ચા કરું. આ બાને એમને એટલી મનોકામના છે કે મહારાજના ચરણનો સ્પર્શ કરવાનો લાભ મળે, મહારાજના લલાટના સ્પર્શ કરવાનો લાભ મળે, ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજના બંને બાહુની સ્પર્શ કરવાનો લાભ મળે, એમની વક્ષનો દર્શન કરવાનો અને સ્પર્શ કરવાનો લાભ મળે. આવી પ્રકારની અદ્ભુત પ્રેમ લક્ષણા ભક્તિ આ પદની અંદર સમાયેલી છે અને પોતે ગાય ઉઠે છે. ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે, ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે. હું ઉતરું, તમે ઝૂલો ગિરિધર. હું ઉતરું, તમે ઝૂલો ગિરિધર. હળવે શું ઝૂલાવું હરિવર, કેસર ચંદન ચરચું હરિતન ગોરડે. ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે, ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે. ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.